गाइस देखो तो मैं रजत ने कोई कोथराम पहनવાનો शौक છે रजत તું શેમાં છે કોથરામ પહેરી ગયો છે ખેતરમાં કે લઈ જાઓ હવે કોથરામ ભરીને ખેતરમાં લઈ નાટક છે ને ના હોય હોય શું કેવું સાચી વાત છે ને હેડો તો હવે ઘેર ખેતરમાં લઈ જઈને મળે ને માલપુઆ બનાવ્યા બની ગયા છે કમ્પ્લીટ ને આપણે જવું છે વિડીયો બનાવવા હેડો વિડીયો બનાવવા પૂરે બપોરે ને એટલે ગળતમાં ચાચીને પડી જશે પીછે નહીં જાઓ ઘેર આખા હારું કોથરામાં હવે પહેરે છે ચે જવું છે કોથરામાં પહેરી મેં પહેરી જા લઈ જઈ હા થૂકે હાડી તો વહેલા ગુડ મોર્નિંગ આજના વ્લોગમાં સ્વાગત છે આટલે ઘડ ફોન ચાર્જિંગ પડ્યો તો દુકાને અને હવે લઈને આવ્યા છે મનીષ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રજત ગુડ મોર્નિંગ ઇન્દ્ર ગુડ મોર્નિંગ ઇન્દ્રાએ તો શીશડું વઘાર્યું છે હવે માલપુઆ કેટલી વાર છે માલપુઆ બનાવવાના તો જય માતાજી જય બાબારી રાતના વરસાદ જેટલો આવ્યો છે દેખો તો બહુ બધો આવ્યો તો અમે તો તણા તો બસી ગયા અને દેખો તો વળા પાડીને છે વળા આ દેખો તો જબરજસ્ત વળા કરી ગયો તો રાખ્યું તો અમારે દક્ષા તો તારમાં લુગડો ધોવા મળ્યો છે ધોઈ રહ્યો બાપડી પણ વહારા થઈ ગયો દેખો કોટ તો દક્ષાને પલાળી નાખ્યો છે તાર કોટ તો પલાળી નાખ્યો છે કોટ તો કેના ઉપર ચો લઈ જાય લખાજી માતાના એ બે તો ગમ તો સરપ્રાઈઝ છે કાંઈ તો આ વ્લોગ જોવાનું ભૂલતા ના દક્ષા મને સરપ્રાઈઝ આલે શું આલે છે એ હવે દેખતર ખબર પડે રેડી શું સરપ્રાઈઝ છે કહો ગાઈસ તો અમે રજા થઈ ગયા છે ઢાબા ઉપર રીલ બનાવવા શું કેવું રજા સાચી હશે કેમ આવ્યા છે હા ભૂ હા હું તો પડી જાય ને ભાગા પરાડા ફોડ કંઈક તો આપણે આવી ગયા છે સારું ઉપાડવા સાર તો વળવાનું ચાલુ છે દેખો તો ઉપાડીને જઈએ ઘરે જઈને મળીએ ચાર તો વઢોણી નથી તમે આવી ગયા છે ઘરે તો ઇન્દ્ર લહણ ફોલી રહ્યા છીએ દક્ષા ચોખા ખાઈ રહ્યા છીએ દક્ષાને ચોખા ખાવા હતા એટલે મને ખાવાનું દાલ ભાગે એટલે મને કે ભારા ઉપાડીને આવવાના સાચી વાત છે લેટવી ને તું સાચી વાત છે હા બોલ્યો મારો છોકરો બોલ્યો નથી માર્યો હું મારતો તને કીધું તું મેં કોઈ નતું કીધું આ છોકરા મેં તને કોઈ કીધું તું નતું કીધું હું તો ખાલી ગાલી કહેતો કે મમ્મી મારે નથી ખબર ખાલે આશી તો કોણ મારે અમારા રંજતી ફોન શેમાં ભર્યો છે કોથળામાં ફોર્મ ભર્યો હતો અમારો છોકરો છે ને ઘણો ચેપલિંગ છે ને ઘણો હોશિયાર છે હવે કોથળામાં પહેરે છે પહેરી જા કોથળામાં પહેશ તમે પૂરું પૂરું હેડ પહેશ બસ બેસી જા બેસેડ એક મિનિટ અમારા રજતને કોથળામાં પૂરી નશો છે હવે હેડ આડું છું હેડી ઠીચંગ નાસે ટીંગો ઠીચંગ આવું આવ્યું બધું ભરું
બરાબર છે. ઇન્દ્રાણી દેશતો ઘેર જેવો બેઠો છે કોથળા પછી. અક્ષય તો માલપુઆ બનાવી દેસી. દેખો તો ઇન્દ્રા ડુંગળી કાપી દેસી. જેવા માલપુઆ બનાવે છે હમણાં બ્લોગમાં બતાવું. બરાબર ભરીને લાવ્યો તો નીકળી ગયો હતો ખેતરમાં. કેમ બહાર નીકળી ગયો? હા, મજા ના આવી? મજા આવી? કોઈ કોથળા પહેવાની મજા આવી? કોથળામાં ભરી હવે કોથળામાં ભરીને કે ઘેર જવું છે. તો ફાઇનલી માલપુઆ બનાવવા મળ્યો છે. દેખો તો તું વાહન લગાડ દે, હું ફૂટી નો છું. ઇન્દ્રા માલપુઆ બનાવીને રોટલા કાઢે. બે રસોઈયા મંડી પડ્યા છે. પેલો બન્યો છે પેલો. બટકું ભરતો તો આવી પેલો બન્યો પેલો ને. થાપો ગાડી તો મોરે એમ નહીં. બાસી થઈ જશે. રજતી ઓબા આવ્યા છે. રજતી ઓબા ચો આવ્યા બતાડજી. એક હીરો ઓબો, એક કાર્યો. પછી તું શું ખાઈ? ઓબા ને ક્યારે આવશે? સાચું હેડો તો ઘેર હવે. શું છે? ઓબો છે. કોણ કેરી ખાય? ઓબો ભાઈ ઓબો. કોણ કેરી ખાય? બીજું કોણ ખાય ઓબાની? મનાલી? હા હેડો તો એ ગાલી સારું હેડો તો. હા કુંદે છે તો આપણે જમવા બેસી જશે. શું કેવું? સાચી વાત છે ને? ના દેખાય છે લાઈટ નહીં આજ. દેખો તો આપણે કઢીનું રાયતું છે, બાજરીનો રોટલો ને માલપુઆ. ખૂબ બધા છે. 3 સાડા 3 વાગી ગયા છે. લક્ષ્ય તો હવે સૌનો ફટી ગયા છે. વહરાત તો ચાલુ થઈ ગયો બહાર. દેખો રબડી રબડી ભરે છે. બાપડી આવા પોટલા જોઈને દુઃખી થતી છે ને. અમુક વ્લોગરમાં વિડીયો નહીં આવતા. નહીં આવતા. તો આપણે ઉપડાઈ રહ્યા છે. હાઈ ડોશીની હાથ બગાડ્યા મારતો. વહરાત તો ચાલુ છે. ચાલુ વહરાતમાં તો સોનું. તમારા રજત તો આખી ગાય પટી નથી. દેખો આખી ગાય મોટા ખોતરીને ખાઈ ગયો. કેમ લે ગાય પટાઈ નથી? કેમ પટાઈ નથી? હવે શું કર્યું? પટાઈ નથી હવે શું કર્યું? સાચી નવી લાવશો? કોણ લાવશે? તો આપણે ખેતરમાં જશે. સારવાડી દો તમારા રજા ત્યાં આ હેડી. હવે એમ પોળો હેડી હોય. લક્ષણ તો સારવાડી રહેશે અને આપણે જશે ઉપાડવા માટે. ઉપાડવા અજકી વાટી રે. હા અજકી બધો હું નવો ઉપાડવા આવ્યો છું. રજતની બે. હા એટલે ઉપાડવાની અમારે થોડું બધું. રજતની ટૂંપો આવ્યો છે. રજત શું આવ્યું ટૂંપો? એ હાજુ લો બેઠો નથી હતો. તો ટૂંપો આવ્યો તો કને કાઢ્યા હતા બહાર? કને એ આવ્યા હતા પણ તમે કની બહાર કાઢ્યા હતા? મેં કાઢ્યા હતા. હું નીકળી તું ને કને બહાર કાઢ્યા હતા? નળે ખુલ્લીમાં બહાર કાઢ્યા હતા. હવે તો કે પટી જો ને મનમાં. કને કાઢ્યા? હા નીકળી તું. હેડો તો અમારો લપાક છોકરો 5મા માળે ચડી ગયો. 2 ભારા 2 ફિલ્મ કાપડ્યા ને 5મા માળે ચડી ગયો. કેમ ચડ્યો ઉપર? ભાઈ નહીં ઉતરવાનું? પડશે લાગશે. દેખો તો એન્જિનિયર મથી રહ્યો છે. શું કરે છે? સર્વિસ કરે છે.
શું કરે છે રહીશ ના તો હવે દાલ વઘારી રહેશે શું કરો એ તોડા તારા બાનું મફત ના થશે યાર સર્વિસ એવી તોડવાનું સર્વિસ થાય મૂર્ખા હું જાઉં છું હવે દાલ વઘાર હવે લેબડી લઈને આવું આવ્યો બસ તો મને અક્ષર રોટલા કરવા મળ્યા છે અને શીશડી કરી તો વાત કરી અને પેલા અમદાવાદ મેઠી ગઈ ખાટી ચીકી દાળ રોટલા